એએમસીના આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। 13 અલગ અલગ જગ્યાઓ પર વિશેષ ચેકિંગ હાથ ધરાયું। 824 સ્થળ પર ચેકિંગ કર્યું અને 355 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે। 456 કિલો અખાદ્ય પદાર્થનો જથ્થાનો નાશ કરાયો છે। 12 લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। એએમસીનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। અલગ અલગ જગ્યાએ જઈને ખાદ્ય વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાય ત્યાં નોટિસ ફટકારવામાં આવી રહી છે, દંડ કરવામાં પણ આવી રહ્યો છે। 456 કિલો અખાદ્ય પદાર્થનો જે જથ્થો હતો તેનો સ્થળ પર જ નાશ કરાયો। આ તરફ ભૂપેન્દ્ર ઝાલાની તપાસમાં મોટા ખુલાસા થયા છે। ભૂપેન્દ્ર ઝાલાએ 18 સ્થળોએ ફ્રેન્ચાઇઝી આપી હતી। પોલીસને પ્રાથમિક તપાસમાં રોકાણકારોની વિગતો મળી છે। ઝાલાએ 7 અલગ અલગ બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા। 7 ખાતાઓમાં 25 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। ભૂપેન્દ્ર પાસે માત્ર સાબરકાંઠાનું જ ધીરધારનું લાયસન્સ હતું। જોકે અન્ય જિલ્લાઓમાંથી આરોપીઓએ નાણાં ઉઘરાવ્યા। મહેસાણા, અરવલ્લી, ગોધરા અને ગાંધીનગરમાંથી પણ આ જ રીતે નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા। તો આ સમગ્ર મામલામાં હવે પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે 18 જેટલા સ્થળોએ ભૂપેન્દ્ર ઝાલાએ ફ્રેન્ચાઇઝી આપી હતી। 7 અલગ અલગ બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને એ નાણાં પણ કરોડો રૂપિયા એ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। માત્ર સાબરકાંઠાનું જ તેની પાસે લાયસન્સ હતું, પણ અલગ અલગ જગ્યાએ તેણે ફ્રેન્ચાઇઝી ખોલી પોતાની હાટડીઓ ચાલુ કરી દીધી હતી અને લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનો ધીકતો ધંધો તે ચલાવતો હતો। હવે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે, ત્યારે તેની પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા પણ સામે આવી શકે છે। આ તરફ વિસાવદરમાં ઇકોઝોન મુદ્દે ખેડૂત સંમેલન। આપના નેતાઓએ રાસ રમીને અહીંયા વિરોધ નોંધાવ્યો હતો। ગરબા રમી ઇકોઝોન નાબૂદ કરવા માટે માંગણી કરવામાં આવી હતી। આપના ખેડૂત સંમેલનમાં ભાજપના અગ્રણી પણ હાજર રહ્યા હતા। પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા હાજર રહ્યા। રીબડિયાએ ખેડૂતો માટે હાજર રહેવાની ખાતરી આપી હતી। ગોપાલ ઇટાલિયા ઇસુદાનને પોતાના મિત્રો ગણાવ્યા। તેમણે કહ્યું કે મારા માટે ખેડૂતો પહેલા, પક્ષ પછી। આજે મોટી મોણપરી ગામની અંદર સરદાર ચોકમાં જો સરદાર વારી ન કરીએ તો બે બાપ ના માનજો, બે બાપ ના માનજો। ખાલી ભેગા થવાથી અને ભાષણો કરવાથી કઈ નહીં થાય। એક મારા જૂના મિત્ર ભાજપના નેતા અહીંથી ગયા, મને ખૂબ ગમ્યું। મિત્ર મિત્ર હોય છે, પણ મને આનંદ એ છે કે આ જે રેલો છે ને, આ રેલો એ 20 મિનિટમાં દિલ્હી સુધી ફોન થી પહોંચી જાય। એ તમારા મારા માટે સારા સમાચાર છે। રાત્રિ દરમિયાન એટલે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી તમે ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્રવેશ કરી શકશો। આપણે કેમાં નાકામાં ઉગે ત્યાં સુધી રાહ જોવાની, હાથમે પેલા નીકળી જવાનું, આવી અનેક બાબતો છે। જૈવિક ખેતી તરફ વાળશું। જૈવિક ખેતી એટલે ઓર્ગેનિક ખેતી તરફ। હવે સીધું કોઈ ખેડૂતને આપણે તમે દબાવી દો, તમે ઓર્ગેનિક કરો, એ પોહાય? નિંદામણનું કોઈ આપવાનું આપણને પૈસા, મજૂરી ખર્ચ કેવડો થાય, દવા છાંટવી જ પડે નિંદામણમાં સાહેબ। ઓર્ગેનિક કઈ રીતે થઈ શકે? આ તરફ કડી તાલુકા અને શહેર ભાજપમાં ભડકો। કરસન સોલંકી અને નીતિન પટેલ જૂથ વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ છે। કરસન સોલંકી કડી વિધાનસભાના ધારાસભ્ય છે, જ્યારે નીતિન પટેલ ભાજપના પીઢ નેતા છે। નવા સંગઠનમાં હોદ્દા ફાળવ્યા બાદ આ જૂથબંધીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પોસ્ટર વોર અહીંયા શરૂ થઈ ચૂક્યો છે કરસન સોલંકી અને નીતિન પટેલ વચ્ચે। આ તરફ વ્યારા શુગર ફેક્ટરીના પ્રમુખનો મોટો આરોપ। માનસિંગ પટેલનો પાર્ટીના કાર્યકરો પર આરોપ। ભાજપ કાર્યકરોની બેદરકારીથી શુગર ફેક્ટરીઓ ફડચામાં છે। પ્રમુખ માનસિંગ પટેલે અમિત શાહને પત્ર લખ્યો છે। આવનારા દિવસોમાં શુગર ફેક્ટરીઓને જોખમ છે તેવું પત્રમાં ઉલ્લેખ કરાયો છે। રાજ્યની 60%થી વધુ શુગર ઇન્ડસ્ટ્રીનું ખાનગીકરણ થઈ ગયું છે। ફેક્ટરીઓના ખાનગીકરણથી ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે અને આવનારા 10 વર્ષમાં
શુગર ફેક્ટરીઓનો મૃત્યુ ઘંટ વાગશે તેવું પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. પણ સામાન્ય રીતે અમુક લોકો બની બેઠેલા સહકારી આગેવાનો, એને સહકાર સાથે કોઈ મતલબ નથી, રાજકારણ સાથે કોઈ મતલબ નથી, પણ માત્ર ને માત્ર પોતાની પ્રતિભા ઊભી કરવી છે એ રીતે જેણે કામ કરવું છે એ માણસોની વૃત્તિ આવી જ રહેશે. એમાં કોઈ બદલાવને અવકાશ નથી. આવનારા દિવસોમાં ભાઈ અમિતભાઈને પત્રમાં પણ જણાવ્યું છે કે સહકારી કાર્યકરોની ટીમ ઊભી કરો, જે રાજકારણ, સહકાર, મારો તમારો વિરોધને અલગ રાખીને માત્ર ને માત્ર નાના માણસને જે તે સહકારી પ્રવૃત્તિ મારફત કેવી રીતે મદદ કરી શકાય તેનું જ ચિંતન કરે એવી પેઢી તૈયાર કરવા માટેનો વખત આવી ગયો છે. આ તરફ ખેડામાં મહુદાનો ડિજિટલ અરેસ્ટ. સાયબર ફ્રોડ મામલામાં મહુદા તાલુકાના મહીસામાં વૃદ્ધ દંપતી ડિજિટલ ફ્રોડનો ભોગ બન્યા હતા. વિદેશમાં રહેતા દીકરાને પરિવાર માટે ડ્રગ્સ અને અન્ય કેશ ન થાય તે માટે 61 લાખ ચૂકવ્યા હતા. 61 લાખ રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવનાર આરોપી ઝડપાયો છે, તેને જેલ હવાલે કરાયો છે. વાત સુરતની. સુરત રેલવે સ્ટેશનની બહાર પાન હાઉસમાં આગ લાગવાનો બનાવ બન્યો. ફાયરની 4 ગાડીએ આગ પર કાબુ મેળવ્યો હતો. રેલવે સ્ટેશન બહાર ગેરકાયદેસર પાન હાઉસ હતું, જેમાં આગ લાગી હતી. પાર્લરમાં સિટી બસ ડેપોમાંથી વાયર ખેંચાયો હતો અને તેના જ કારણે આ આગ લાગી હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. દાહોદનો ચાકલિયા અંડરબ્રિજ 2 જાન્યુઆરી સુધી બંધ રહેશે. શેડની કામગીરી માટે 27 ડિસેમ્બર સુધી બંધ કરાયો હતો. કામગીરી પૂર્ણ ન થતાં હવે 2 જાન્યુઆરી સુધી તેને બંધ કરાયો છે. અંડરબ્રિજ બંધ થતાં વાહન ચાલકોને 2 કિલોમીટરનો ધક્કો ખાવાનો વારો આવી રહ્યો છે. રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા એક સાથે ખાનગી સ્કૂલોમાં 50%નો ફી વધારો માંગવામાં આવ્યો. શાળા સંચાલકોની માંગ છે કે 2017માં એફઆરસીની રચના કરી ત્યારે 3 સ્લેબમાં ફી નક્કી કરવામાં આવી હતી. આજે નક્કી કરાયેલી ફીને 7 વર્ષ થયા, જ્યારે રાજ્ય સરકાર પોતાની જ્ઞાન સેતુ શાળાઓમાં દર વર્ષે 60%નો ફી વધારો આપી રહી છે, તો ખાનગી સ્કૂલોને 7 વર્ષનો એક સાથે 50%નો વધારો મળવો જોઈએ. 2017માં એફઆરસીની રચના કરી ત્યારે 3 સ્લેબ નક્કી કરવામાં આવ્યા હતા. 1 થી 8 ધોરણ માટે 15,000, 9-10 માટે 20,000, 11-12 માટે 25,000. આજે 7 વર્ષના વાણા વાઈ ગયા. રાજ્ય સરકાર પોતાની જ્ઞાન સેતુ શાળાઓમાં દર વર્ષે 60% ફી વધારો આપવાનું એમણે ઠરાવની અંદર જોગવાઈ કરી છે. તો એની સામે એફઆરસી માટે પણ આજે 7 વર્ષના વાણા વાયા 47 49 એટલે 50% જેટલો વધારો આ સ્વનિર્ભર શાળાઓમાં ફીનો આપવો જોઈએ. અને એના માટે અમે રાજ્ય સરકારમાં તેમજ સીએમને લેખિતમાં જોગવાઈ થાય એના માટે રજૂઆત કરી છે. હળવદના યુવાન રોહિત રંગડિયાએ આર્થિક પરિસ્થિતિ વચ્ચે તનતોડ મહેનત કરી અનેકવાર મળેલી નિષ્ફળતા પચાવીને આખરે સીએની ફાઇનલ પરીક્ષા પાસ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રોહિતના માતા પિતા શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઓછું ભણેલા માતા પિતાએ બંને બાળકોને ઉચ્ચ શિક્ષા આપીને તેમના જીવનના ઘડતરની સોનેરી તક પૂરી પાડી છે. મોરબીના હળવદ શહેરની સોનીવાડમાં રહેતા સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા સતવારા સમાજના રોહિત રંગડિયાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષા પાસ કરી છે. રોહિતે 2020થી સીએની જર્ની શરૂ કરી હતી. ફાઉન્ડેશન અને ઇન્ટરમાં ઉત્તીર્ણ થયા તેઓ ફાઇનલમાં ત્યારબાદ પહોંચ્યા હતા. જોકે ફાઇનલમાં તેઓને ફર્સ્ટ ગ્રુપમાં સતત 4 વાર નિષ્ફળતા મળી, પણ પોતાની ભૂલમાંથી તેઓએ શીખી નાસીપાસ થયા વગર અંતે સીએ ફાઇનલની પરીક્ષા પાસ કરી લીધી છે. શાકભાજી વેચી મારી મમ્મી અને મારા પપ્પા શાકભાજી વેચે છે અને આર્થિક રીતે અમારી પરિસ્થિતિ એકદમ સામાન્ય છે. છતાં પણ મારા પપ્પાએ હિંમતથી અને એક પ્રકારે શું કહેવાય હિંમતથી આગળ લઈને મને ભણવાનું સીએ કરાવ્યું છે અને કરાવ્યું છે. ખબર છે કે કાંઈ પણ થઈ શકે, છતાં પણ અને આખરે હું સીએ બની ગયો. 26 તારીખે રાતે રિઝલ્ટ આવ્યું ત્યારે 12 થી કોલેજ સુધી મેં અભ્યાસ કર્યો છે, પણ મને અભ્યાસમાં ન સફળતા પડી. પણ મેં મારા દીકરાને ભણાવવાની એક જાતની ટેક જેવું લીધું અને દીકરા મારા
સારા ભણીને નીકળ્યા એટલે મેં બે ભાઈ બહેનને ભણાવ્યા અને મારો દીકરો અત્યારે સીએ થઈ ગયો છે અને મારી દીકરી MBBS પૂરું થઈ ગયું અને MDમાં એને એડમિશન મળી ગયું છે. આજે મારો ભાઈ રિસેન્ટલી જ સીએની એક્ઝામ પાસ કરીને કમ્પ્લીટ સીએ બની ગયેલ છે અને પાછળ મારા મમ્મી પપ્પા મારી ફેમિલી બધાને ઘણો સંઘર્ષ કરેલો છે. મારા પપ્પા અને મમ્મી બંને શાકભાજીની લારી કાઢતા વેચતા અને તેમ છતાં પણ એમણે મને ડૉક્ટર બનાવી, મારા ભાઈને હાલ સીએ બનાવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. જનના હોસ્પિટલ PMSY બિલ્ડિંગની તેમણે મુલાકાત લીધી. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની પણ તેમણે સમીક્ષા કરી હતી. હોસ્પિટલમાં સમીક્ષા બેઠક, અન્ય બાબતોને લઈને મીટિંગ, દર્દીઓની સુવિધા માટે જરૂરી પગલાં લેવામાં આવશે તેવું ઋષિકેશ પટેલે કહ્યું. ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ડોક્ટરો સામે પગલાં લેવાશે તેવું પણ તેમણે કહ્યું હતું. બોગસ ડોક્ટરો ની વાત આવતી હોય એટલે બોગસ ડોક્ટરોની વ્યાખ્યા થવી પણ જરૂરી છે. આયુર્વેદિક હોમિયોપેથિક પ્રેક્ટિસ કરતા હોય એ લોકો પાસે તો એનું લાયસન્સ હોય છે, પરંતુ કેટલાક લોકો પોતે કોઈ ડૉક્ટરની પાસે કામ કરતા હોય, નાનું મોટું કામ કર્યા પછી એને એમ થાય કે હું અડધો ડૉક્ટર થઈ ગયો અને એના પછી ક્યાંક ગામડામાં દૂર દરાજ વિસ્તારોની અંદર પોતે પ્રેક્ટિસ કરતા હોય. આ બોગસ ડોક્ટરો જે લોકોના જીવનના સાથે ચેડા કરી રહ્યા છે એના માટે સરકારની અથવા તો અમારા આરોગ્ય વિભાગની કોઈ પણ રિયાયત એમને બક્ષવાના મૂડમાં અમે નથી. કચ્છમાં નદીઓ પર બંધ બાંધવાની કામગીરી થશે. કચ્છની 7 નદીઓને ઇન્ટરલિંક કરવામાં આવશે. નદીઓને ઊંડી ઉતારી જળસંચયની કામગીરી કરાશે. 23 ફેબ્રુઆરીએ CR પાટીલ કચ્છની મુલાકાતે છે ત્યારે ગ્લોબલ કચ્છના નેજા હેઠળ પાણી સંચયનો કાર્યક્રમ યોજાશે. અભિયાનની માહિતી મેળવવા પાટીલ કચ્છ આવશે. અમારી આખી ટીમ અમારા મહામંત્રી શ્રી જયેશભાઈ, ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ અને દિનેશભાઈ અને મંત્રી શ્રી અમારા સુરેશભાઈ, અમે આજે ગ્લોબલ કચ્છના નેજા નીચે અમારા કચ્છમાં જે અત્યારે બહુ જીવન જરૂરી ચીજ છે અને જેની બહુ જરૂરિયાત છે એવા પાણી સંચયના પ્રોગ્રામ માટે જેનો આપણા જલમંત્રી એવા શ્રી CR પાટીલ સાહેબ અને અમારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબને આમંત્રણ દેવા માટે અને અમારું જે આખું વિઝન છે કચ્છમાં આખા જળસંચયના જે નદીઓના જોડાણ અને નદીઓમાં બાંધ બાંધવાના, ડેમોને ઊંડા કરવાના અત્યારે સાહેબે અમને સાનુકૂળ પ્રતિસાદ આપ્યો છે. આ તરફ પાટણમાંથી શિખલીગર ગેંગના આરોપીઓ ઝડપાયા છે. LCBએ ગરફોડ ચોરીના 3 આરોપીઓને ઝડપી પાડ્યા. બંધ મકાનમાંથી 4 લાખના મત્તાની તેમણે ચોરી કરી હતી. ભૂંડ પકડવાના બહાને તેઓ રેકી કરીને ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓ પાસેથી 73,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરતમાં 2 અલગ અલગ ઘટનામાં તેલની ચોરીની ઘટના બની છે. ચાલુ ટેમ્પામાંથી કપાસિયા તેલની ચોરીને અંજામ અપાયો. રાંદેરમાં ટેમ્પામાંથી 15 લીટરનો ડબ્બો સેરવી લેવાયો. ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. બીજી ઘટનામાં ખાદ્ય તેલના બોક્સ ચોરાયા છે. ટેમ્પાની પાછળ ચડી 24 લીટરના 2 બોક્સ ચોરાયા. કાર ચાલકે પણ ચોરીનો વિડીયો ઉતાર્યો હતો. કાર ચાલકે પીછો કરતા ચોર રસ્તા પર જ ડબ્બો મૂકીને ભાગ્યા હતા. તરફ પોરબંદરમાં વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે. ઉદ્યોગનગરમાં વ્યાજખોર સામે કાર્યવાહી કરાઈ. આરોપી હિતેશ ગોહિલની પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદી પાસેથી 30,000ની સામે 1 લાખ વસૂલવામાં આવ્યા હતા. વ્યાજ ઉઘરાવી ફરિયાદી સાથે મારામારી પણ કરવામાં આવી હતી. સુરતના માંગરોળની બેંકમાં ચોરી મામલે મોટી સફળતા મળી છે. UBIમાં 17 ડિસેમ્બરે કરોડોની ચોરી થઈ હતી. બેંક ચોરી મામલે પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે. હવે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી 16/17ની રાત્રે લોકર તોડીને ઘરેણાની અને રોકડ રૂપિયાની ચોરી થયેલ જે ગુનાના કામે 8 આરોપીને પકડવામાં આવેલ છે. તમામ આરોપીના 30 તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે. એમાં આજે 6 આરોપીને સાથે રાખીને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું નવા કાયદાના સેક્શન મુજબ કરવામાં આવેલ છે. કામરેજ તાલુકામાંથી પકડાયેલો અસલીના નામે નકલીનો વેપલો. લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા લોકોની ધરપકડ કરાઈ. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામમાં આવેલી માણસરોવર રેસિડેન્સીની બિલ્ડિંગમાં પોલીસે દરોડા પાડ્યા.
અહીંયા સુમુલ ડેરીના ઘીનું ડુપ્લિકેટ બનાવીને સુમુલ ડેરીનું પેકિંગ કરીને વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું. પામ ઓઇલ અને વેજીટેબલ ઓઇલને ગરમ કરીને નકલી સુમુલનું ઘી બનાવી રહેલા પ્રવીણ હરસાણી નામના શખ્સની ધરપકડ કરાઈ. પોલીસે આરોપીના ઘરેથી 108 જેટલા ઘી ભરેલા ડબ્બા, 38 ખાલી ડબ્બા અને 15 કિલોના નામ વગરના ડબ્બા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુમુલ ડેરીના જેવું જ પેકેજિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે. જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમુલ ડેરીના અધિકૃત અધિકારી દીપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા એસએમસીમાંથી ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા માનસરોવર બિલ્ડિંગ નંબર A7 રૂમ નંબર 408માંથી સુમુલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ 108 ભરેલા ટીન તથા 38 ખાલી ટીન, પૂઠા, તે ટીનનો પેકિંગ કરવા માટેનું મશીન, ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે રાજ્યભરમાં પોલીસ કર્મીઓ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલિંગ થઈ રહ્યું છે. ત્યારે જામનગર શહેર પોલીસે સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ હાથ ધર્યું છે. જામનગરના અલગ અલગ વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ સહિત ડ્રિંક એન્ડ ડ્રાઇવનું આયોજન કરીને નશામાં ધૂત લોકો સામે કાર્યવાહી કરી. સાથે લોકો ભયમુક્ત રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા ખાસ આયોજન કરાયું છે. જામનગરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પણ 31ને અલગ કાર્યક્રમો યોજાવાના છે એ તમામ આયોજકો સાથે લગત પોલીસ સ્ટેશન દ્વારા મિટિંગોનું આયોજન કરી અને તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવનાર છે કે ધ્વનિ પ્રદૂષણને લગતા ડીજેના નિયમોનું પાલન કરે, કોઈપણ પ્રકારના કેફી દ્રવ્યો કે કેફી પદાર્થોનો ઉપયોગ એમના જે પણ સેલિબ્રેશન છે એમાં કોઈ ઉપયોગ ના થાય એની તકેદારી રાખે. નારણપુરામાં પૈસાની લેતી દેતીમાં ફિઝિયોથેરાપિસ્ટ વિદ્યાર્થી પર જીવલેણ હુમલો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હુમલો કરનાર આરોપી આશીષ ઠક્કર અને અંકિત ઠાકોરની પોલીસે ધરપકડ કરી છે. નારણપુરામાં વિધાન ટાવર નજીક ફિઝિયોથેરાપિસ્ટ વિદ્યાર્થી નીરવ બોચિયા ₹90,000ની લેવડ દેવડને લઈને આરોપી આશીષ અને અંકિતને મળવા ગયો હતો. ત્યારે આરોપીઓ અને તેમના મિત્રોએ નીરવ પર છરીથી ઘાતકી હુમલો કર્યો હતો. આમની પાસે ઉઘરાણી કરવા બાબતે ભેગા થયેલા હતા અને પૈસાની ઉઘરાણી દરમિયાન રકઝક થતાં તેમને છરીના ભાગે, થાપાના ભાગે 2 છરીના ઘા મારી ઈજા થયેલી હતી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરી અને મુખ્ય આરોપી જે છે આશીષ ઠક્કર તેમજ અંકિત ઠાકોર મકવાણા જેને બંનેને આ ગુના કામે ગઈકાલે રાત્રે ધોરણસર અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ધોળકાના લોથલ હેરિટેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ મંત્રી સર્વાનંદ સોનોવાલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિર્માણાધીન દેશના પ્રથમ મેરીટાઈમ કોમ્પ્લેક્સની મુલાકાત કરી અને કામની સમીક્ષા કરી હતી. जैसे कि आपको पता ही होगा, the National Maritime Heritage Complex, which is being built in Lothal, is based on the vision of the Honorable Prime Minister about the depiction of the rich cultural heritage, maritime heritage of the Harappan civilization as well as of India. The 5D Dome Theatre, which is coming in phase 1B, is part of the museum experience. It will be an approximately 200-seater 5D theatre, which will be completely animated with 15 to 30-minute experiences, which will captivate the whole museum, which will captivate the stories and the narratives around which the entire museum has been developed. But that is in phase 1B, in the next phase. इंडियन नेवी जो है वो कैसे बनी और इंडियन नेवी में इस दौरान पिछले जो हमारा जो इंडियन नेवी का इतिहास है उसमें क्या क्या ऑपरेशंस में काम किया है. 1971 के बारे में बोलेंगे, 1961 में जिसमें गोवा लिबरेशन हुआ उसका एक इमर्सिव एक्सपीरियंस रहेगा. हम ऑपरेशन तलवार जो कि कारगिल, जिसके अंदर जब ऊंची बर्फीली ऊंचाइयों में इंडियन आर्मी और इंडियन एयरफोर्स जुटे हुए थे तो इंडियन नेवी ने उसमें क्या भूमिका प्रदान की उसके बारे में बात की जाएगी.
વલસાડ જિલ્લામાં પારસી સમુદાયનું વિશ્વનું મુખ્ય પવિત્ર સ્થાન ઉદવાડા ગામમાં પારસી સંસ્કૃતિને ટકાવી રાખવા ઈરાન શાહ ઉદવાડા ઉત્સવના ત્રિદિવસીય કાર્યક્રમનો રંગારંગ પ્રારંભ થયો. પ્રથમ દિવસે પારસી સમુદાયના અગ્રણી શાપુરજી પલોનજીનું સન્માન કરાયું. વડા દસ્તુ ખુરશેદજીએ દેશમાં સુખાકારી માટે દુઆ કરી તેમજ પારસી સમાજના વડા દસ્તુરજીએ ઉદવાડા ગામને એમ્બ્યુલન્સ ભેટ આપી હતી. આપણે પહેલે 2015માં કીધો હતો, 17માં કીધો હતો, 19માં કીધો હતો કે પારસી ભાઈ બહેનો બધા સાથે મળે, એક સાથે ઉજવણી કરે અને પારસી સંસ્કૃતિ કેવી રીતના જળવાય છે અને પારસી સંસ્કૃતિમાં શું શું થઈ રહેલું છે તે બીજી ભાઈબંધ કોમને પણ તેનો ખ્યાલ આવે અને ભાઈબંધ કોમ પણ આ ઉત્સવનો લાભ લઈ અને પારસીઓ કેવી રીતના ઉજવણી કરે છે તેનું એ લોકોને પણ એક ખ્યાલ અને મહત્વ મળે.